નમસ્કાર ખેડૂત મિત્રો, ચાલુ વર્ષે ગુજરાતની અંદર આગાહીકારો દ્વારા ખૂબ જ સારા વરસાદની આગાહી આપવામાં આવી છે. ત્યારે ખેડૂતો પણ સારામાં સારું ઉત્પાદન મળે, સારી આવક મળે એ માટે ચોમાસાની અંદર સારો પાક કયો વાવવો એ વિશે વિચારતા હોય છે. ત્યારે ખેડૂતો તેલીબિયા પાક તરફ ખૂબ જ વિચાર કરતા હોય છે અને તેલીબિયા પાકમાં પણ સારામાં સારું ઉત્પાદન, સારામાં સારી આવક કેમાં મળે તો કે મગફળીનો પાક પસંદ કરતા હોય છે. તો ત્યારે ઘણી બધી મગફળીની જાતો છે, ઘણી બધી વેરાયટીઓ છે. એની વચ્ચે આજે આપણે એક સારામાં સારી અને ખેડૂતોની અંદર ખૂબ જ પ્રચલિત જાત વિશેની માહિતી મેળવવાની છે. તો આ સોશિયલ મીડિયાના માધ્યમથી આપણે માહિતી મેળવીએ એ પહેલાં હું આપને વિનંતી કરું છું કે જો આપ કોઈ આ ચેનલની અંદર નવા હોય તો નીચે આપેલા સબસ્ક્રાઇબ બટન પર ક્લિક કરી અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરજો, જેથી કરીને અવનવા વિડીયો આપણા સુધી પહોંચતા રહે, અવનવી માહિતી આપણા સુધી પહોંચતી રહે. તો આપણે વાત કરીએ સારામાં સારી અને ખૂબ જ પ્રચલિત એવી જાત એટલે GJG32 ઉર્ફે BT32 કે જે મુખ્ય તેલીબિયા સંશોધન કેન્દ્ર જુનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા વર્ષ 2016 અને 17 ની અંદર રિલીઝ કરવામાં આવી. ત્યારબાદ ગુજરાતના અસંખ્ય ખેડૂતોએ પોતાના ખેતરની અંદર એને વાવી, બધા જ પાસાઓ દ્વારા એને ચકાસી અને ત્યારબાદ એને અપનાવી. આજે આપણે જોઈએ તો છેલ્લા 4 વર્ષથી ગુજરાતના અનેક વિસ્તારોમાં ખૂબ જ મોટા પ્રમાણમાં GJG32 નામની 32 વેરાયટીનું વાવેતર ખૂબ જ વધતું જઈ રહ્યું છે. ત્યારે એનું કારણ એની ઉત્પાદન ક્ષમતા ખૂબ જ સારામાં સારી છે અને એની રોગ પ્રતિકારક ક્ષમતા પણ ખૂબ જ સારામાં સારી છે. એમની લાક્ષણિકતાઓની વાત કરીએ, એમના ગુણધર્મની વાત કરીએ તો 27% જેટલું ભરપૂર પ્રમાણમાં પ્રોટીન એમના દાણામાં રહેલું છે. એમનો નાનો ચટકાટ ધરાવતો દાણો છે. તેલની દ્રષ્ટિએ 53 થી લઈ અને 54% જેટલું તેલ આ મગફળીના દાણામાં રહેલું છે. આ જાતની અંદર ખૂબ જ પૂરતા પ્રમાણમાં તેલ છે. એટલે જે ખેડૂત મિત્ર પોતાની જ રીતે આ મગફળીનું વેલ્યુ એડિશન કરી અને જો એનું તેલ કાઢી અને વેચવા માંગતા હોય તો 8.5 ડબ્બા જેટલું તેલ પ્રતિ ખાંડીએ ઉત્પાદન જોવા મળે છે. ત્યારબાદ ઓલિક એસિડનું પ્રમાણ પણ ખૂબ સારામાં સારું જોવા મળે છે. હવે ખેડૂતો જો આ જાત વાવેતર કરવાનું વિચારતા હોય તો ખાસ કરીને સામાન્ય 2 થી 3 મુદ્દાઓ છે એમનું ધ્યાન રાખવું જોઈએ. એક તો આ જાત છે એ ઉભળી જાત છે, એટલે 18 થી લઈ અને 20 ની જાડીએ ખેડૂતે પોતાની જમીન અને પોતાની અનુકૂળતા પ્રમાણે વાવેતર કરવું જોઈએ. પાકવાના દિવસોની વાત કરીએ તો 115 થી લઈ અને 125 દિવસે પાકતી હોવાથી આ મગફળીને વાવી હોય તો મે મહિના અથવા તો ઓરવીને પણ વાવેતર કરી શકાય છે. ત્યારબાદ આ બિયારણને કેટલો ભેજ અને હવા છે એ આપણને ખ્યાલ ન હોય, એટલે સૌપ્રથમ આપણે આ બિયારણ વાવતા પહેલા એને આપણે ઉગાવો તપાસ કરી અને વાવેતર કરવું જોઈએ, જેથી કરીને આપણને ઉત્પાદનની અંદર નુકસાની ના જાય. રોગ પ્રતિકારક ક્ષમતાની દ્રષ્ટિએ આ જાતની અંદર શરૂઆતની અંદર આવતા પાનના ટપકા છે અને અંતે આવતો ગેરું આ રોગ આવતા નથી, જેથી કરી અને આપણને સારામાં સારું ઉત્પાદન મળે છે. તથા જે પશુ માટેનો જે ચારો છે એ ચારો લીલો નાઘેરો હોવાથી આપણને વધારાની આવક તરીકે એમાં પણ આપણને સારા ભાવ મળતા હોય છે. ત્યારબાદ ઉત્પાદનની દ્રષ્ટિએ વાત કરીએ તો સંશોધનના આંકડા મુજબ 16 ગુઠ્ઠાનો જે વીઘો છે ત્યાં 27 થી લઈ અને 30 મણ જેટલું આપણને ઉત્પાદન જોવા મળે છે. અને મહત્તમ ઉત્પાદનની ક્ષમતાની વાત કરીએ તો 35 થી લઈ અને 40 મણ જેટલું ઉત્પાદન આપણને પ્રતિ વીઘા જોવા મળે છે. પણ એ ઉત્પાદન આપણને એવા વિસ્તારોમાં જોવા મળે છે કે જ્યાં એમની જમીન આ જાતને અનુકૂળ હોય, આબોહવા આમને અનુકૂળ હોય, ત્યાંનું વાતાવરણ આ જાતને અનુકૂળ હોય અને ખેડૂતે પહેલેથી લઈ અને છેલ્લે સુધી વૈજ્ઞાનિક અભિગમથી જ ખેતી કરેલી હોય તો એવા સંજોગોની અંદર આ જાતનું ઉત્પાદન આપણને મહત્તમ ઉત્પાદન જોવા મળતું હોય છે. આ જાતની અંદર એક જ સમસ્યા જોવા મળે છે અને એ સમસ્યા છે કે જ્યારે આપણે મગફળીને ઉપાડીએ ત્યારે એની ફરતે માટી અને ધૂળ ચોંટતી જોવા મળતી હોય છે. તો એમના ઉપાય માટે ખેડૂતોના અનુભવો એવા છે કે માઇકોરાઇઝાનો ઉપયોગ સમયાંતરે જો કરવામાં આવે તો જમીનને ભરભરી કરી દે છે, જેથી કરીને જ્યારે આપણે એમની લણણી કાપણી અથવા તો આપણે મગફળીને જ્યારે ઉપાડતા હોઈએ તો ત્યારે એ જમીન તૂટતી નથી, જમીન દોડવાની ફરતે માટી અને ધૂળ પણ ચોંટતી નથી અને આપણને સારામાં સારું ઉત્પાદન મળતું હોય છે. તો ખેડૂત મિત્રો આ પ્રકારે જો સારું ઉત્પાદન મેળવવા માંગતા હોય તો આ જાતનું વાવેતર પણ તમે કરી શકો છો. આભાર.